સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે અધધધ કહી શકાય તેમ 1,41,00,000 રોકડ રૂપિયા કબજે કર્યા છે। પોલીસને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે ઊન પાટિયામાં રહેતો યુવક જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ પોતે કરે છે। તેના ઘરે સાયબર ફ્રોડના મોટી સંખ્યામાં રોકડ રકમ ઘરે રહેલી છે, જે આધારે તપાસ કરતા રોકડ રકમ જપ્ત કરી અંગે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ વધુ તપાસ માટે જાણ કરી છે। સુરત શહેરમાં જુદા જુદા પ્રકારના આચરવામાં આવતા સાયબર ફ્રોડના ગુનાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજેરોજ પ્રયત્ન કરતી હોય છે અને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે। તે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક અંગત બાતમીદાર દ્વારા બાતમી આપી હતી કે ઊન પાટિયા વિસ્તારના મદરી મસ્જિદની બાજુમાં સુમિત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબારનગરના ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુસૈન પટેલ સુરતના સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે કરોડો રોકડા રૂપિયા રાખેલા છે। આ બાતમી આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બાતમી મુજબના ઘરે તપાસ કરતા 1 કરોડથી પણ વધુની અધધધ કહી શકાય તે રોકડ રકમ પોલીસને મળી આવી હતી। પોલીસે રેડ કરતા ત્યાંથી 2,000 રૂપિયાના દરની ભારતીય ચલણીની 500 નોટ એટલે કે 10 લાખ તથા 500ના દરની ભારતીય ચલણી 23,100 નોટ એટલે કે 1,15,50,200 રૂપિયાના દરની ભારતીય ચલણની 6,000 નોટ એટલે કે 12 લાખ અને સોના દરની ભારતીય ચલણી 3500 નોટ એટલે કે 3,50,000 મળી કુલ 1,41,00,000 રૂપિયા મળી આવ્યા હતા। પોલીસે તમામ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે અને આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવાઈ છે। તે 1 કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તેમ કે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યાની બાતમી આપી હતી। જે મુજબ ઊન વિસ્તારમાં રહેતા વસીમ હુસૈન પટેલના ઘરે તપાસ કરતા તેના ઘરમાંથી 1,41,00,000 રૂપિયાની રકમ મળી આવી હતી। પોલીસે જ્યારે રેડ કરી ત્યાં તેના ઘરે વસીમ હાજર નહોતો। ઘરે તેના માતા પિતાને પરિવારના સભ્યો જ હાજર હતા, જેથી પોલીસે તમામ રોકડ કબજે કરી પોલીસે સ્ટેશન લઈ આવી હતી। અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે। તે ઉપરાંત તમારી સાયબર સેલની ટીમ દ્વારા જે રીતે બાતમી આપવામાં આવી હતી તે મુજબ સાયબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરી રહી છે। જો તપાસમાં વસીમ પટેલ દ્વારા કોઈપણ પ્રકારનું સાયબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યાનું જણાશે તે અંગે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં ભરાશે તેવું તમને જણાવ્યું હતું। સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને અંગત બાતમીદારના માધ્યમથી તેવી જાણ થયેલી કે ઊનપાટિયા વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ છે વસીમ અકરમ હુસૈન પટેલ, તેઓ પાસે તેઓના ઘરે સાયબર ક્રાઇમને લગત રોકડ રૂપિયા મોટી માત્રામાં રહેલ છે અને તે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થવા પામેલ છે। તેવી અંગત બાતમીદારના માધ્યમથી જાણ થતાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંગલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ એસીપી સાયબર તથા એસીપી ક્રાઇમ બ્રાન્ચની સાથે રહીને તે જગ્યા ઉપર રેડ કરી। તે રેડ કરતાં તે જગ્યા ઉપરથી જે ઘર હતું તેમાંથી કુલ 1,41,00,000 રૂપિયાની રોકડ રકમ બરામદ કરેલ છે। જે રોકડ રકમમાં રૂપિયા 2,000ની 500 રૂપિયાની 500 નંગ છે, જેની કુલ કિંમત 10 લાખ થાય છે। 500 રૂપિયાના દરની કુલ 23,100 નોટું છે, જેની કિંમત 1,15,50,000 થાય છે। 200 રૂપિયાની 6,000 નંગ નોટ છે, જેની કિંમત 12 લાખ રૂપિયા થાય છે તથા 100 રૂપિયાની 3,500 નંગ નોટ છે, જેની કિંમત 3,50,000 થાય છે। આમ તમામ ચલણી નોટોની કુલ કિંમત 1,41,00,000 રૂપિયા થવા પામેલ છે। પ્રાથમિક તપાસમાં હાથ ધરતા આ જે રકમ છે તેમાં જે તે સ્થળ ઉપરથી અમોને વસીમ અકરમ હુસૈન પટેલ મળી આવેલ નથી। પ્રાથમિક દ્રષ્ટિએ CRPCની કલમ 102 મુજબ અમે તમામ રકમ કબજે કરેલ છે તથા આગળની જાણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કરેલ છે। હાલ પ્રાથમિક તપાસમાં તેવું જાણવા મળેલ છે કે આ જે રકમ છે તે સાયબર ફ્રોડના કરીને આ રકમ જે તે વ્યક્તિએ પોતાના પાસે રાખેલ છે। હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। આગળ તપાસમાં બીજું જે મળી આવે હશે તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ આગળ તપાસ હાથ ધરશે અને આ જે રોકડ રકમ બરામદ થઈ છે તે અનુસંધાને અલગ અલગ વિભાગોને પણ જાણ કરીને આ રકમ પાછળનું શું ઉદ્દેશ્ય છે અને આ રકમ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવી છે તેવી તપાસ કરીને આગળની તપાસ હાથ ધરાશે। સર, તમે જણાવ્યું કે સાયબર ફ્રોડ કરીને પૈસા કમાયા છે, તો કઈ રીતનું સાયબર ફ્રોડ કર્યું છે એમણે?
હાલ વસીમ અકરમ હુસેન પટેલ મળી આવેલ નથી, તેની હાલ તજવીજ ચાલુ છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ બની શકે કે આ જે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અથવા તો ક્રિપ્ટોકરન્સી ફ્રોડ રિલેટેડ પૈસા હોઈ શકે. સર, જે પૈસા હતા એ ક્યાં મૂક્યા હતા એને? તે ઘરની અંદર લોખંડના કબાટમાં તે મૂકવામાં આવેલ હતા અને ઘરમાં તેમના મધર ફાધર પણ મળી આવેલ છે, પણ જેઓને તે પૈસાની જાણ ન હતી. હાલ તો સાયબર ફ્રોડ કરી કરોડો રૂપિયા ભેગા કર્યા બાદ ઘરમાં જ રાખનારા ઘરેથી પોલીસે 1 કરોડ 41 લાખ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.